સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી શ્રી મુક્તજીવન સ્વામી બાપા, તેમજ સંત મહાનુભાવો તેમજ સત્સંગી બંધુઓ, આજે આપણે બધાએ દિવાળીના મંગળકારી પર્વે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં અહીં એકત્ર થયા છીએ. તો આજના દિવાળીના મંગળકારી પર્વે આપ સર્વને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દિવ્ય આશીર્વાદ સહ પ્રેમપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજના મંગળકારી પર્વે શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ સંત મહાનુભાવોએ તેમજ દેશ પરદેશમાં વસતા તમામ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાપાના બાળકોએ આજના મંગળકારી આશીર્વાદમાં અને બ્રહ્મયજ્ઞમાં સાથે રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધાએ સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે તમામ સંત મહાનુભાવોને તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના દેશ પરદેશમાં વસતા તમામ બાળકોને આજના દિવાળીના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથેને સાથે જ રાખે. દિવાળી એ તહેવારોનું સ્નેહ સંમેલન છે. એ તહેવારોનો એવો મુગટ છે જેમાં જીવન વિકાસ માટેના મહત્ત્વના સિદ્ધાંતોના મૂલ્યવાન રત્નો જળવામાં આવ્યા છે. વળી દિવાળી એટલે પ્રકાશનું પર્વ. ટમટમતા દીવડા અને ઝગમગતી લાઇટ, ઉલ્લાસ અને નવી આશાઓ લઈને આવતો ઉત્સવ. ઘર ઘરમાં પ્રગટેલા દીવાઓ દરેક ઘરમાંથી અંધકારનો નાશ કરી પ્રકાશ પાથરે છે. ઘરનો અંધકાર તો દીવાથી નાશ પામે, પણ અંતરમાં રહેલો અજ્ઞાનનો અંધકાર નાશ કરી સાચા અર્થમાં દિવાળી ઉજવવાનો ઉપાય સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી બતાવે છે. અને પ્રેમાનંદ સ્વામી તેથી ગાય છે, દીઠે દિવાળી રવિવાર, દીઠે દિવાળી, દીઠે દિવાળી રવિવાર, દીઠે દિવાળી. આનંદ આજ ઘણો અંતરમાં, આનંદ આજ ઘણો અંતરમાં, મોહન મુખ બાળી, દીઠે દિવાળી હરિવર, દીઠે દિવાળી. પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાનના દર્શન થાય એ જ સાચી દિવાળી. ભગવાનનું મુખ જોતાં જ અંતરમાં એ આનંદ 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 છવાઈ જાય. આવી દિવાળી આપણે રોજ રોજ માણવાની છે. ભગવાન અને તેમના સત્પુરુષના દર્શનથી અંતરમાં જ્ઞાનની જ્યોત પ્રગટે છે. તેથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર
વગેરેના વર્ષો જૂનો અંધકાર નાશ પામી જાય છે. તેમ દિવાળી દીપોત્સવ આપણને પ્રેરણા આપે છે કે અજ્ઞાન અને અંધશ્રદ્ધાના અંધકારને જ્ઞાનના પ્રકાશથી દૂર કરી શકાય છે. દીવા માનવને જ્ઞાન અને પ્રકાશનો સંદેશો આપે છે. દીવાની જ્યોત ઉર્ધ્વગામી છે. તેમ ઉર્ધ્વગામી ધ્યેય રાખવાની પ્રેરણા પણ દીવામાંથી મળે છે. દિવાળીના પર્વમાં સાથિયા ને રંગોળી પૂરવામાં આવે છે. એ માનવમાં રહેલી સર્જન શક્તિને પ્રગટ કરે છે. એ સાથે જીવનમાં પણ સ્નેહ, સંપ, સદભાવની રંગોળી પૂરવાની પ્રેરણા આપે છે. આજના દિવાળીના પરમ મંગળકારી અવસરે શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને આપણે બધાએ સાથે મળી પ્રાર્થના કરીએ કે હે સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, અમે જૂના વેર ઝેર ભૂલીને પરસ્પર સ્નેહ, સંપ, સદભાવ કેળવી દીવાની જ્યોતની જેમ ઉર્ધ્વગામી ધ્યેય કેળવી આપને પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરી એવી દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપજો. બધાને જય શ્રી સ્વામિનારાયણ.